મારું નામ જીતુભાઈ મોહનભાઈ દ્વારા છે. વેરાવળ પાટણ સનાતન વિશ્વાસનો પ્રમુખ છું. આજે જે સોમનાથ ટ્રસ્ટ દ્વારા છે સાધુ સમાજ પર અન્યાય થઈ રહ્યો છે એ આપણે પણ જોઈએ છે, બરોબર. એ ડાયરેક્ટ આજે 500 400 વર્ષથી અહીંયા રહેતા હોય સાધુ સમાજ, અને આજે તમે જુઓ કે એનામાં અન્યાય થઈ રહ્યો છે, એ પણ સોમનાથ ટ્રસ્ટ દ્વારા. એટલે એ દુઃખદ વાત છે આપણા માટે. એટલે સરકારને અને માન્ય શ્રી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને હું તો વિનંતી કરી કે જે સોમનાથ ટ્રસ્ટ દ્વારા કે આ સાધુ સમાજ પર એને મંદિરો તોડી નાખે, શિવલિંગો તોડી નાખે, એની સમાધિઓ કાઢી નાખી, અને હજી બીજું પણ તોડવાની વાતો છે, ઘરો એ તોડી નાખ્યા. તો આ રોકે અને જે સાધુ સમાજને નુકસાન કર્યું છે એ ફરીથી ત્યાં જ વસવાટ કરે એવી મારી સરકારને પણ વિનંતી છે. ભાવેશભાઈ ભગવાનજી ઉદ્દેશ્વર મહાદેવની જગ્યા ઉદ્દેશ્વર મહાદેવના અમે પૂજારી છે. અમારે સોમનાથ પાસે અમારે આજીવન બધું લૂંટી જ લીધું. અત્યારે અમારી પાસેથી આ બધું લઈ લીધું. અમારા ઘર મકાન પૂજાનો જે હક હિસ્સો બધું લઈ લીધું. અમારું છેલ્લું સમાધિ સ્થાન હતું એ પણ સોમનાથ પાસે લઈ લીધું. હવે પછી અમારી પાસે બીજો કોઈ ઓલો વિકલ્પ જ નથી. અમે સેવા પૂજા કરીએ, અમે કેવલી ખાતે ભિક્ષાવંતી કરી એટલે અમે અમારું જીવન ગુજારણ કરીએ છીએ. એ બધું પૂરું કરી દીધું. ત્યાં કેવલી પર સિક્યુરિટી મૂકી દીધા. હવે પછી અમારે ધર્મ પરિવર્તન છે, બીજો કોઈ ઉકેલ છે કે આગળનું અમારું જે છે એ અમે ધર્મ પરિવર્તન છે, બીજું કંઈ અમારા વિકલ્પ જ નથી.